સુરતના કતારગામમાં થયેલી હત્યાનો મામલો છે। 21 વર્ષીય નેપાળી યુવાનની હત્યા થઈ હતી। કતારગામ પોલીસે આરોપીની ધરપકડ કરી છે। પ્રકાશ સોસાએ સરોજ બોરાનું ગળું કાપી હત્યા કરી હતી। સરોજે સામાન ભરવાની બેગ પરત માંગતા જ આ હત્યા કરી હતી। આરોપી પ્રકાશ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આરોપીને 2 દિવસ પહેલા જ જામીન મળ્યા હતા અને સામાન્ય વાતમાં જ આ હત્યા કરતા જ ખળભળાટ મચી ગયો છે। मतलब उसका है ना वो बैग दोपहर में ले गया था उसने। बाद में है ना शाम को जब मेरा साला आया तब वो बैग लेने जा रहा हूँ वो बोल रहा था जीजा बोला। फिर वो चला गया बैग लेने के लिए। मैंने बोला अभी नहीं जाने का, सुबह में बात करते फिर ऐसा बोला। वो ज़बरदस्त चला गया। 2 बार मैंने उसको खींच के लिया तो भी वो ज़बरदस्त चला गया। उधर अंदर घुस गया ना, तब उसका दरवाज़ा बंद हो गया। फटक से आवाज़ आ रहा था तो मैं वो दरवाज़ा ढकढकाने गया था, वो खुला ही नहीं अंदर से। बाद में मैं रोमाली को बुलाने गया था नीचे से बुला के ले रहा था, तब बाद में मेरे को चक्कू मार दिया जीजाजी, ऐसा बोला उसने। સરોજ દીપક બોરા કે જે રેલ રાહત કોલોની ગોતાલાવાડી કતારગામ ખાતે રહે છે તેની બાજુમાં રહેતા પ્રકાશ મુરજી સોસા નામના આરોપીએ તેની કપડાની બેગ પોતે બહારગામ જવાનો હોય લઈ જવા માટે તેના કપડાં ખાલી કરી લઈ ગયેલ તે બેગ પાછી લેવા જતાં થયેલ બોલાચાલીમાં તેને ગળાના ભાગે ચપ્પુ મારી દઈ ગંભીર ઇજા પહોંચાડી તેનું મોત નિપજાવતા ઉપરોક્ત ફરિયાદ જાહેર થઈ જ છે। જે ફરિયાદ અનુસંધાને કતારગામ પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો રજીસ્ટર કરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી BK ચૌધરી નાઓએ તપાસ હાથ ધરેલ છે અને પોલીસે ખૂબ જ મહેનત કરી ગણતરીના કલાકોમાં આરોપી પ્રકાશ સોસાને પકડી પાડેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે।